જો આ લોકતંત્રની મજાક છે તો એના હિસ્સેદાર આપણે કેમ છીએ? જો આ લોકતંત્રની હત્યા છે તો પછી કોણ છે હત્યારાઓ જે આવી દુર્ઘટનાઓને અંજામ આપી રહ્યા છે? જો આ કશું જ સામાન્ય નથી તો શું કામ એને સામાન્ય રીતે જોવામાં આવી રહ્યું છે? અને શું કામ એ પ્રશ્ન એ ઉમેદવારને ન થવો જોઈએ જેમણે નોમિનેશન ઉમેદવારી પત્ર જેવી બાબતને મજાક ગણી લીધી અને એમણે જે મજાક ગણી એણે છેલ્લે સુરતની લોકસભા માટે મજાક જેવી બાબતો સામે લાવીને રાખી દીધી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ભારતીય જનતા પાર્ટી માટે લોકસભા 2024ના સૌથી મહત્વના અને ખુશી આપનારા સમાચાર સામે આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ગુજરાતથી શરૂઆત કરીને એક ઇતિહાસ રચ્યો અને ઇતિહાસ એ હતો કે ચૂંટણી થયા વગર બિનહરીફ રીતે સુરતથી લોકસભાના સાંસદ તરીકે વગર ચૂંટાએ જીતીને આવ્યા ત્યાંના ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીએ જેમને મેદાનમાં મૂક્યા હતા, મુકેશ દલાલ. મુકેશ દલાલની જીત ભારતીય જનતા પાર્ટીની ખુશી, બધું જ એમના સ્થાને છે, જરૂરી છે, મહત્વનું છે. ભારતીય જનતા પાર્ટી એની ઉજવણી પણ કરી રહી છે. સી.આર. પાટીલે કહ્યું કે અમે પહેલું કમળ નરેન્દ્ર મોદીની જીતમાં અર્પણ કર્યું છે. 400 કમળ લાવવાના છે, એમાંથી હવે 399 લાવવાના બાકી રહેશે ટૂંકમાં. પણ આ બધી જ વાતોમાં કોંગ્રેસ પક્ષે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું, છેક સુધી પડકાર આપીશું. પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે નોમિનેશન જેવી બાબતને કેવી રીતે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ શકો? સૌથી પહેલાં નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી. પ્રશ્નો તો ત્યારે પણ થયા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓએ જ પ્રશ્ન ઉઠાવીને કહ્યું હતું કે નિલેશ કુંભાણીનું કોઈ જ બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર એમને ટિકિટ આપી દેવામાં આવી છે. એમના પર પહેલેથી આરોપ લાગ્યા હતા કે કોમ્પ્રોમાઇઝ ચહેરો છે, ગમે ત્યારે કોમ્પ્રોમાઇઝ કરીને છટકી શકે છે. છતાંય એમને શંકાની દ્રષ્ટિએ ન જોયા. કોંગ્રેસ પક્ષે એમને ટિકિટ આપી. ડમી ઉમેદવાર પણ એમના જ ઓળખીતા રહ્યા. એના પછી જે સાઇન કરવામાં આવી, જે સહીઓ કરવામાં આવી, એ સહીઓમાં જે ટેકેદારો હતા એ નિલેશ કુંભાણીના સગા અને ભાગીદાર હતા. સગા અને ભાગીદાર ચૂંટણી માટે વેર ન બાંધી લે કોઈ દિવસ. મોટાભાગે એવું બનતું નથી. પરંતુ છતાંય નિલેશ કુંભાણીએ એવો દાવો કર્યો કે એમના ટેકેદારો એમને છેતરીને ગયા છે. ટેકેદારોએ દાવો કર્યો કે નિલેશ કુંભાણીએ જે ફોર્મ ભર્યું છે એમાં એમની સાઇન છે જ નહીં. એમણે એફિડેવિટ કરીને આપી દીધું. એને ચૂંટણીના અધિકારી છે સુરતના કલેક્ટર, એમણે સ્વીકારી લીધું અને પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું. હવે સૌથી મોટા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની સામે નિલેશ કુંભાણી છે. એમનું ફોર્મ રદ થઈ જાય છે તો બાકીના ઉમેદવારો મોટાભાગે લડે ન લડે ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. પરંતુ છતાંય ફોર્માલિટી માટે પણ ચૂંટણી શું કામ થવી જોઈએ? અને એવું જ વિચારીને એક પછી એક ઉમેદવારોએ ફોર્મ પાછા લઈ લીધા કરતાં પણ લેવડાવ્યા. બસપાના ઉમેદવારે કહ્યું કે મારા પર પ્રેશર કરી રહ્યા છે, દબાણ કરે છે અને મને ધમકીઓ આપવામાં આવે છે અને પૈસાની ઓફરો થઈ રહી છે. પણ હું મારું ઉમેદવારી પત્રક પાછું નથી લેવાનું. એવું થયું નહીં. બપોર પડતા સુધીમાં એમને ફોન આવ્યો હશે કે હેલો, અંતરાત્મા બોલું છું, ફોન પાછું લેવાનું છે. ફોન પાછું લઈ લીધું એમણે. 3 વાગતા પહેલાં તો સુરતના કલેક્ટરે, જે ચૂંટણી અધિકારી હોય છે, એમણે સુરતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને એમની જીતનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ આપી દીધું. મુકેશભાઈ દલાલને ખૂબ ખૂબ અભિનંદન. નિર્વિરોધ રીતે ચૂંટાઈને આવવા બદલ પણ નહીં, જીતીને આવવા બદલ. પરંતુ એના પછી હવે અમુક પ્રશ્નો રહ્યા છે. સૌથી પહેલાં નિલેશ કુંભાણીને ટિકિટ આપી. ટેકેદાર બધા જ એમના સગાને બધા રહ્યા. ઉમેદવારને ફોર્મ ભરતી વખતે શું ન ખબર હોય? જ્યારે નોટરી કરાવે છે, કોઈ સાઇન કરે છે, તો એ સાઇન ન કરાવી હોય તો કાં તો ફોર્મ રદ થાય અને કાં તો એફિડેવિટ ખોટી કરી છે. આ બંને ઘટનામાં જે પણ ખોટું થયું છે એ જે વકીલની આગળ ખોટું થયું એ અને જે વ્યક્તિઓએ ખોટી સાઇન કરી એ બંનેની પર ગુનો દાખલ થવો જોઈએ. એ લોકો ઉપર કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. પણ બંનેમાંથી કોઈની સામે પગલાં કેમ ન લેવાયા? એફિડેવિટ સાચી છે એનું મતલબ એમનું ફોર્મ ખોટું છે, અને ફોર્મ ખોટું છે તો મતલબ ખોટી સાઇન કરવી કોઈની એ તો અપરાધ બને છે. ખાલી ફોર્મ રદ કરી દીધું એટલો અપરાધ થોડો છે. કોઈ બીજા માણસે ખરેખર કલેક્ટરની સામે ખોટી સાઇન કરીને આ રીતે આપ્યું હોત તો આ રીતે જ પગલાં લેવાતા. પ્રશ્નો ગંભીર છે. બંનેમાંથી એક પણની સામે પગલાં નથી લેવામાં આવ્યા તો આને શું કામ સુનિયોજિત આખું જે થયું, આખો ઘટનાક્રમ, એને સુનિયોજિત કેમ ન માનવો? એ માની લઈએ. એના પછી પણ કોંગ્રેસ શું કામ ભારતીય જનતા પાર્ટી પર બધો દોષનો ટોપલો તમે ઢોળી દેશો કે લોકતંત્ર બરબાદ થઈ ગયું, વેચી ગયું? શું એ જવાબદારી કોંગ્રેસની નહોતી બનતી? અમુક બેઠકો પર તમે જીતવા માટે તો લડતા નથી. સુરતમાં કોંગ્રેસ જીતવા માટે નહોતી લડી રહી ચૂંટણી, પણ લડવું જરૂરી છે એટલે લડતી હતી. જો કોંગ્રેસ માને છે કે લડવું જરૂરી છે તો દમથી લડવું જરૂરી છે એવું શું કામ નથી માનતી? ભારતીય જનતા પાર્ટીએ તો ચૂંટણીમાં પહેલેથી ક્લિયર કરી દીધું છે કે ભાઈ શામ દામ દંડ ભેદ, અમારે જીત મેટર કરે છે.
હવે તમારો સામેનો જે પ્રતિસ્પર્ધી છે એ સંપૂર્ણ રીતે આ વાસ્તવિકતા તમારી સામે મૂકી દીધી હોય, એના પછી તમે શું નથી જોઈ રહ્યા કે તમિલનાડુમાં કે કેરળમાં શું કામ ભારતીય જનતા પાર્ટી આટલી મહેનત કરે છે? કેરળમાં તો શૂન્ય પર છે, તમિલનાડુમાં પણ શૂન્ય પર છે, દક્ષિણમાં સાવ શૂન્ય પર હોવા છતાં ભારતીય જનતા પાર્ટી જબરદસ્ત મહેનત કરી રહી છે. એમના ઉમેદવારો ત્યાં કોમ્પ્રોમાઇઝ થયા હોય કે ત્યાં ટેકેદારોમાં ઘરના સગાવાલાની સાઇન કરાવીને ફોર્મ રદ કરાવ્યું હોય, એવી ઘટનાઓ તમિલનાડુમાંથી કેમ સામે ન આવી? જો મોરલી તમારે ચૂંટણી લડવી જ નથી તો પહેલેથી હથિયાર મૂકી દેવા જોઈએ. જો આ લોકતંત્રની મજાક થઈ રહી છે તો એમાં સહભાગી બધા બની રહ્યા છે. જે લોકોએ ચૂંટણી દમખમથી લડવી જોઈએ એ લોકો તો હથિયાર હેઠા મૂકી દે છે. ચૂંટણીમાં કોઈનું ઉમેદવારી પત્ર આ રીતે રદ થવું એ જ હથિયાર હેઠા મૂકી દેવા જેવું છે. કેમ કે જો એ વાતને અવકાશ ન હોત, નાની નાની ભૂલોના આધારે ફોર્મ રદ કરવાની વાત હોત, તો એ તો ભૂલો ગેનીબેનમાં પણ નીકળી હતી ને જેનીબેનમાં પણ નીકળી હતી. એ લોકોએ સંઘર્ષ કર્યો. 6 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આ વખતે નવું લાવી ત્યાં ઉમેદવારી પત્ર જ રદ કરાવવાની કોશિશ કરી. ગેનીબેન ઠાકોરમાં પણ એ કર્યું, જેનીબેન ઠુમ્મરમાં પણ એ કર્યું. દરેક વખતે તમે ઇલેક્શન કમિશન પર આરોપ નાખીને છટકી નથી શકતા. અમુક વાર ભૂલો તો પોતાની અંદર પોતાના ગિરેબાનમાં તમારે ઝાંખીને પણ જોવું પડે કે ત્યાં શું થઈ રહ્યું છે. જેનીબેન ઠુમ્મરે ચૂંટણી લડી રહ્યા છે, ગેનીબેન ઠાકોર પણ ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારી પત્રમાં નાની નાની ટેકનિકલ ભૂલો જે નીકળતી હોય છે એનું કોઈને કોઈ સોલ્યુશન આવીને આખરે એ વાત પૂરી થઈ જતી હોય છે. ઉમેદવારી પત્રકો એમને એમ રદ નથી થતા. કોંગ્રેસે એ તર્ક આપ્યો છે કે સાઇન મેચ કર્યા વગર આખો આ ઘટનાક્રમ છે એ થયો છે. સહી મેચ કરવાની કોઈએ તસ્દી નથી લીધી અને એટલા જ માટે આખો આ મામલો આગળ જતા જીતને પડકારી છે. હવે સુપ્રીમ કોર્ટ આમાં શું કરશે કે ચૂંટણી આયોગ કંઈ કરશે એવી કોઈ વિશેષ અપેક્ષાઓ નથી. પણ 2 ઉદાહરણ સાથે એક સાથે તમને એ સમજાવવું છે કે લોકતંત્ર હવે લોકોનું મન જાણવા માટેની આ ચૂંટણી રહી જ નથી. લોકતંત્રનો મતલબ શું છે? એક ઉમેદવાર છે, એક તો 100માંથી 60% લોકો મતદાન કરે છે. હવે 100માંથી 60 મતદાન કરે છે અને એમાં જેને 20-25 વોટ મળે, કેમ કે બાકીના 10 જેટલા તો ઉમેદવાર હોય છે, જેને 20-25 વોટ મળે એ જીતી જાય છે. હવે કોઈને 30 વોટ મળ્યા છે અને કોઈને 29 મળ્યા છે તો પણ જેને 30 મળ્યા એ જીતે છે. આપણે ત્યાં આ જ સિસ્ટમ છે. આપણે વર્ષોથી આને આ જ લાગુ કરીએ છીએ. એનો મતલબ એ નથી કે બાકીના લોકો છે એમનો મત જાણવો જ ન જોઈએ. એડવાન્સમાં જ ખબર છે. તમે સુરતમાં, અમદાવાદ, પૂર્વમાં, પશ્ચિમમાં, ગાંધીનગરમાં, નવસારીમાં કે જામનગર તો તોય અત્યારે થોડી ટક્કરવાળી બેઠક થઈ. બાકી અડધી બેઠકો પર મહેનત શું કામ કરે છે કોંગ્રેસ? અને એ જ હિસાબે જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં તો ભાજપે પગ જ ન મૂકવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી શું કામ દક્ષિણ ભારતમાં મહેનત કરી રહી છે? કેમ કે રાજકીય મહત્વાકાંક્ષા સાથે લોકો આગળ વધી રહ્યા છે. મહત્વાકાંક્ષા, જનૂન જીતનું અને જીજીવિષા એ ત્રણેય આજની રાજનીતિમાં મહત્વની બન્યા છે. આ 3 વગર તમે ન જીતી શકો. અને તમારી અંદર જો રાજકીય મહત્વાકાંક્ષા નથી, જીતવાની જીજીવિષા નથી અને જીતવા માટે લડી લેવાનું જનૂન નથી, તો તમે રાજનીતિમાં શું કામ છો? નૈતિકતાના ભાષણો આપવા, એવી નૈતિકતાના ભાષણો જેનું કાઉન્ટર કરવા જશે તો તમારી પાસે તમારા ભૂતકાળના શાસનોના અનેક ઉદાહરણ નીકળવાના છે. કમનસીબે સત્તાનો વર્ષોથી આ જ સ્વભાવ રહ્યો છે અને દરેક વખતે જે નવી સત્તા આવી છે એણે જૂની સત્તાને સારી કેવડાવી છે ઘણા બધા સંદર્ભોમાં. એટલે સત્તાનું નીચે ઉતરતું જવું એ ડેફિનેટલી પ્રશ્ન છે. પણ સૌથી મોટો પ્રશ્ન ક્યારે ઊભો થાય છે? જ્યારે વિપક્ષ મૌન થઈ જાય છે. પહેલીવાર મોંઘવારી છે દેશમાં કે પહેલીવાર બેરોજગારી છે એ પ્રકારની પરિસ્થિતિ તો છે નહીં, પણ છતાં એ મોંઘવારી કે બેરોજગારી છે એ પ્રકારની વાત સામાન્ય માણસના મોઢે કેમ નથી? એનું કારણ વિપક્ષના મોઢે સોશિયલ મીડિયાની ટ્વીટ કરવા માટે છે અને કાં તો ચૂંટણીની એક સભામાં બોલવા માટે કે પત્રકાર પરિષદમાં બોલીને નીકળી જવા માટે છે. સામાન્ય માણસ જે જીવનમાં કઠિનાઈઓનો સામનો કરે છે એની સમસ્યાઓ છે, પણ એ તમને ઓપ્શનમાં નથી જોઈ રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે એની ગમે તેટલી ફરિયાદો હશે, જો એમના ઓપ્શનમાં એ તમને નથી જોઈ રહ્યો તો પછી આગળ કોઈ બીજો પ્રશ્ન રહેતો નથી. આવી ઘટનાઓ થાય ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ભાઈ તમે ઉમેદવાર ટેકેદાર નથી રાખતા અને મતદારો પર આશા રાખીને બેઠા છો. તમારે પહેલા ઉમેદવારો અને તમારા ટેકેદારોની આશા પૂરી કરવાની છે. ત્યાં એ સંઘર્ષમાં ને એ પરીક્ષામાં ખરું ઉતરવાનું છે. જ્યાં સુધી એ પરીક્ષામાં ખરું નથી ઉતરાતું ત્યાં સુધી મતદારો પરની અપેક્ષા સાવ વ્યર્થ સાબિત થતી હોય છે. દરેક વખતે જ્યારે પ્રશ્ન કરવામાં આવે ત્યારે મીડિયા પ્રશ્ન કરે તો રાહુલ ગાંધી કે મીડિયા ગોદી થઈ ગયું છે, મતદારો કશું બોલે અથવા કંઈ તર્ક આપે તો કે અંધભક્તો થઈ ગયા છે. બધી વાત સાચી માની લઈએ. સમાજના એક હિસ્સામાં એ અંધભક્તિ પણ છે, મીડિયાના એક હિસ્સામાં પણ એ પ્રશ્નો છે. પરંતુ જે પણ તમને પ્રશ્નો થાય છે એનાથી સાવ એ પ્રશ્નો ઓછા નથી થઈ જતા. બધા ખરાબ છે એટલે તમે ખરાબ હોવ એ વાતને જસ્ટિફાય તમે નથી કરી શકતા. અને એટલા જ માટે જો આ લોકતંત્રની હત્યા છે તો એ હત્યારો તમારો ઉમેદવાર કેમ નહીં? શું કામ આખી આ વાતને મજાકની જેમ લેવામાં આવી?
આજે સોશિયલ મીડિયા પર જોક વાયરલ થવા સિવાય કશું થયું નથી. લો બોલો, ઓહો, હવે તો 25 બેઠકો પર જ ચૂંટણી રહી. ઓલરેડી કોંગ્રેસે 24 ઉમેદવાર આપવાના હતા. એ 24 ઉમેદવારો પણ જો પ્રતિબદ્ધ નથી મળી શકતા અથવા પોતાનું ફોર્મ સરખી રીતે ચકાસી શકે કે પોતાના ટેકેદારો એમને જે ટેકેદારોને ઉમેદવાર પર ભરોસો ન હોય ને એ છટકી જતા હોય તો બાકીની વાતો કે સવાલ પેદા થતો નથી. કોંગ્રેસની પાસે કે બાકીના લોકો પાસે એ તર્ક હોય ચૂંટણી, કેમ કે ઘણા બધા લોકો એવું પણ કહ્યું કે સારું થયું એમ સુરતમાં તો ભાજપ જ જીતવાની હતી ને ચૂંટણીનો ખર્ચો બચ્યો, તો એ હિસાબથી તો તમિલનાડુ કે કેરળમાં ચૂંટણી શું કામ કરવી છે? આપણે ખબર જ છે ને ત્યાં કોણ જીતવાનું છે, એ પ્રકારનો માહોલ તો સેટ છે. પરંતુ છતાંય ત્યાં લડી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, દમખમથી લડે છે. પ્રધાનમંત્રી મોદી કેરળની ટીવી ચેનલ્સને ઇન્ટરવ્યૂ આપે છે, તમિલનાડુની ટીવી ચેનલ્સને ઇન્ટરવ્યૂ આપે છે, રોડ શો કરે છે, રેલી કરે છે. એક નેતા દમખમથી લાગેલા છે દક્ષિણ ભારતને ફતેહ કરવા માટે. કોઈ એવું નથી કહેતું કે ભાઈ દક્ષિણ ભારતમાં ચૂંટણી શું કામ કરો છો, પરિણામો તમને ખબર છે. તો કોઈ દિવસ પરિણામો કોઈને ખબર નથી હોતી. એટલા માટે તો આપણે લોકતંત્રને ગર્ભાવસ્થા સાથે સરખાવીએ છીએ અને જનતાને જનેતા સાથે સરખાવીએ છીએ. જનતા વિચાર બીજને ધારણ કરે છે, સતત એનું મહિનાઓ સુધી મંથન કરે છે અને પછી પ્રસવ કરે છે નેતાનો. જનતા પીડા સહન કરીને પછી જે નેતાને પ્રસવ કરે છે, જન્મ આપે છે, અને એટલે જનતા જનેતા બને છે. હવે આ તો કોઈ ચિંતા જ ન થઈ એમ પણ વાત સાચી છે, ટેકનોલોજી આગળ વધી ગઈ છે. હમણાં જ એક વોટ્સએપનો મેસેજ વાંચ્યો કે આ ટેસ્ટ ટ્યુબ બેબી જેવું છે કે જ્યાં મોટાભાગે અને અથવા સી સેક્શન કે પ્રસવની પીડાને બાદ કરી દઈએ તો કે મોટાભાગે કોઈનો કશું જ કોઈ વિશેષ યોગદાન ન હોવા છતાં ચૂંટણી છે જેને સિલેક્ટ કર્યો, ઇલેક્ટેડ નહીં સિલેક્ટેડ છે આ ઉમેદવાર. પરંતુ છતાંય હવે કોંગ્રેસે શું કહ્યું આગળ? કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અચાનક જ ભર નિંદ્રામાંથી ગુજરાત માટે જાગ્યા છે. એમને યાદ આવ્યું છે કે હા, ગુજરાત રાજ્ય છે, ત્યાં ચૂંટણી થઈ રહી છે અને ત્યાં સુરતના અમારા એક ઉમેદવાર સાથે આવું થયું છે. એમને સાંભળીએ, એમની પીડાને પણ સાંભળીએ. हुआ नहीं, मैंने अंदर माननीय आयोग को जेम्स बॉन्ड की कहानी बताई कि पहली बार तो तुक्का होता है, दूसरी बार कोइंसिडेंस होता है. अगर वही चीज़ तीसरी बार हो तो उसको शत्रु का एक्शन कहा जाता है. सूरत में ये बात बारंबार हुई है, ये कोइंसिडेंस नहीं है, ये शत्रु का एक्शन है. क्या हुआ? एक साथ 4 प्रस्तावक कांग्रेस कैंडिडेट के खड़े होकर बोलते हैं कि ये हस्ताक्षर हमारे नहीं हैं. चुनाव के एक दिन पहले ये कहा जाता है. उसके बाद कुछ समय तक जो कैंडिडेट है सूरत से वो भी लापता होते हैं, मिलते नहीं हैं. अब सबसे रोचक जो कोइंसिडेंस नहीं हो सकता, जितने और पार्टियों के जितने कैंडिडेट्स हैं सूरत से सब विड्रॉ कर जाते हैं. ये ऐसा अजूबा तो हमने देखा नहीं. सूरत का कैंडिडेट इतना प्रभावशाली है कि कोई उसके विरुद्ध खड़े होकर तैयार नहीं. खड़े होने के बाद, नामांकन पत्र भरने के बाद, तो इसलिए हमने कहा है चुनाव आयोग से कि ये आपने चुनाव के धरातल को नॉन लेवल प्लेइंग फील्ड बना दिया है, समतल ज़मीन नहीं छोड़ी है. ये चुनाव पिटिशन का मामला नहीं है, इसमें आपका एक ही हल है. ऐसे कारनामों का फ़ायदा न उठा पाए कोई, इसलिए अति आवश्यक है कि आप स्थगित करें चुनाव सूरत में. और સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું જીતવાનું લગભગ નિશ્ચિત હતું. આપણે હંમેશા અપવાદો લોકતંત્રમાં એટલા માટે છોડવા જોઈએ કેમ કે છેલ્લી ઘડીએ કઈ ઘટના શું માહોલ બદલી દે આપણને ખબર નથી હોતી. અને એટલે જ આપણે કોઈ ભવિષ્ય વેચતા નથી કે એવું કહી દઈએ કે ના 100% આવું જ થવાનું છે. અને જે એવી ભવિષ્યવાણી કરે છે એ લોકોની પાસે કોઈ દિવસ તર્ક હોતા નથી, એટલે કોઈ ભવિષ્યવાણી નથી. હાલની પરિસ્થિતિને અનુરૂપ એટલી સંભાવનાઓ તો હતી કે 5 લાખની લીડ સાથેનો જે ટાર્ગેટ છે એ સુરતમાં તો પૂરો થવાનો જ છે. પરંતુ છતાંય સુરતમાં આ થયું. એનો મતલબ કે આ બહુ મોટો રાજકીય સંદેશ છે કે આજે જે પ્રયોગ સુરતમાં થયો છે એ કાલે આખા દેશમાં કોઈ પણ લોકસભા ક્ષેત્રમાં થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી એમ પણ સુરત ગુજરાતને પોતાની રાજકીય પ્રયોગશાળા કહે છે. આ પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગ સફળ થાય તો એ વૈજ્ઞાનિકો બીજા રાજ્યમાં કેમ લાગુ ન કરે? મુખ્યમંત્રી સાથે આખી કેબિનેટ બદલી દેવી એ પહેલાં લાગુ કરવામાં આવ્યું છે, બાકીના રાજ્યોના પણ આપણે પરિણામ જોઈ ચૂક્યા છીએ. સુરત બેઠકથી શું ફરક પડે? એક બેઠક પર આવું થવાથી શું ફરક પડે? સૌથી મોટો ફરક પડતો હોય છે જનમાનસમાં. જનમાનસમાં વિચારોનું ઘડતર થાય છે. આજુબાજુમાં થતી ઘટનાઓ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, ઉપરથી જ નીચે આવે છે. મોટા ભાગે નેતા નીચેથી ઉપર જાય છે, વિચારો ઉપરથી નીચે આવતા હોય છે. અને એટલા જ માટે જેમ આપણે ઉદાહરણ તરીકે સ્વચ્છતા અભિયાન છે, પ્રધાનમંત્રી મોદીએ હાંકલ કરી અને આખા દેશમાં ખાસું પરિવર્તન આવ્યું. હજી સમસ્યાઓ છે, લોકો ગમે ત્યાં થૂંકે છે અને એ બધી બહુ પ્રોબ્લેમ્સ છે જ, પરંતુ છતાંય આપણે જો સરખામણીએ જોઈશું તો ખાસું પરિવર્તન આપણને દેખાય છે.
તો જેમ સારું ઉપરથી નીચે આવે છે એમ ખરાબ પણ ઉપરથી જ નીચે આવતું હોય છે. એટલે જનમાનસનું જ્યારે ઘડતર થાય અને એ ખોટી દિશામાં થાય ત્યારે આપણને સામાન્ય માણસ એ રીતે વિચારતો જોવા મળે છે કે ભાઈ આખી દુનિયામાં ખોટું થઈ રહ્યું છે, આખી દુનિયામાં બધા જ કરી રહ્યા છે, કોઈને નીતિમત્તા નથી, કોઈને નૈતિકતા નથી, તો બસ આ બધા જ જે બધું કરી રહ્યા છે એમાં થોડું મારું યોગદાન આપી દઈશ તો શું થશે. વિસાવદરમાં અમે ચૂંટણીના પ્રવાસમાં અલગ અલગ ક્ષેત્રમાં જતા હોઈએ છીએ. વિસાવદરમાં ચૂંટણી નથી થવાની, આ પણ એક પ્રયોગ હતો. વિસાવદરમાં તો પેલા ભાઈએ પાછું પણ ખેંચી લીધી અરજી, બધું થયું, પરંતુ છતાંય વિસાવદર એવું કહેવાતું હતું કે જેમ સુરત એકદમ સરળ બેઠક છે એમ વિસાવદર બાય ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી માટે અઘરી બેઠક છે. વિસાવદરનો સત્તાની સામેનો સ્વભાવ રહ્યો છે અને જેનો સ્વભાવ સત્તાની સામે હોય એણે કેટલું ભોગવવું પડે એ વધારે અઘરું છે. તમને વિસાવદરમાં જશો તો સમજાશે કે એક ક્ષેત્ર સરખામણીએ વિકાસથી વંચિત રહ્યું છે. ત્યાં નેતાઓ ચૂંટાઈને આવે છે, જતા રહે છે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં. જૂનાગઢની આજુબાજુ બધે આવું થયું છે. માણાવદરમાં પણ એવું થયું. જવાહર ચાવડા ચૂંટાઈને આવ્યા, એમ ભાજપમાં ગયા, ભાજપમાં આવ્યા પછી ફરીથી લડ્યા, જનતાએ એમને હરાવી દીધા. અરવિંદ લાડાણી આવ્યા, ભાજપમાં જતા રહ્યા. વિસાવદરમાં પણ એ થયું. વિસાવદરમાં હર્ષદ રીબડિયા ચૂંટાઈને આવ્યા, ભાજપમાં ગયા, એમને હરાવ્યા. ભૂપત ભાયાણીને લાવ્યા તો એ ભાજપમાં ગયા. એટલે તમે કોઈને પણ જન્મ આપો, અંતે એનું જવું ભારતીય જનતા પાર્ટીમાં નક્કી થઈ ગયું છે. એવા સમયે જ્યારે વિસાવદરની જનતાને અમે એમનો મત જાણવા, એમનો અભિપ્રાય જાણવા માટે પહોંચ્યા, ત્યારે ત્યાં એક છોકરાએ જે વાત કરી એ ખરેખર ચિંતા કરાવે એવી હતી. એ છોકરાને પૂછ્યું કે કરવું શું છે, તો એણે જવાબ આપ્યો 2 નંબરનો ધંધો કરવો છે. એના જ મુખે સાંભળી લો એણે શું કહ્યું. કયા કામ કરવાના સરકારે, કયા મતલબ આ 5 વર્ષમાં કયા કામ કરવા જોઈએ? રોડ રસ્તાના. બીજું બીજું સ્વચ્છ ભારત. સ્વચ્છ ભારત કરવું જોઈએ. વિસાવદરમાં સ્વચ્છતા નથી. રોજગારી પૂરી પડે છે યુવાનોને? હીરામાં કઈ ઉધાર જ નથી હવે. તો હીરામાં જ કામ કરો છો? હીરામાં જ કામ કરી. આમ શું કરવું તમારે? 2 નંબરનું કરવું હતું. 2 નંબરનું કામ કરવું? આવું કેમ? બસ 2 નંબર. એમાં શું કરવું છે? દારૂ રેતી મળે છે એવી રીતના? હા, મળે છે એવી રીતના? બધી મળી રહી. અહીંયા તો દારૂબંધી નથી. કોણ કે બંધી છે? બંધી એ છે, કોને ખબર? તો અહીંયા મળે છે. હા, એ કેમ ખબર મળતો હોય તો? તમારે કરવો છે ને ધંધો? પણ હજી વાર છે થોડીક, ઉંમર નથી મારી. હે? ઉંમર નથી. કઈ ઉંમરે? પણ કોઈ 2 નંબરનો ધંધો થોડી કરાય. તો બીજો તો કઈ રસ્તો નથી. સરકાર બીજા કઈ નોકરી બોકરી નથી દેતી, તો કરવું શું અમારે? એના માટે ભણવું બી તો પડે ને આપણે. ભણ્યા તો કઈ ઉધાર નથી. કેમ ઉધાર નથી? ભણ્યો 11 સુધી. ગ્રેજ્યુએટ થયા હોત નોકરી માટે. નોકરી ના મળે એટલે 2 નંબરનો ધંધો કરવાનો. 2 નંબરનો ધંધો કરવો, સેટિંગો કરવા, વચ્ચે દલાલી કરવી, આ બધું જ ઘણા બધા લોકો માટે બહુ જ સ્વાભાવિક બની ગયું છે. લોકો એમાં પૈસા રળી ખાય છે અને પૈસા કમાય છે અને બધું ચાલે છે. પણ આપણે ત્યાં કહેવાય છે, આપણે એ સંસ્કૃતિમાં માનવાવાળા લોકો છીએ કે ખોટા રસ્તે આવેલી લક્ષ્મી આપણને હંમેશા ખોટા રવાડે ચડાવીને બરબાદ કરીને જાય છે. આપણા મા બાપ છેક સુધી આપણને એવા ઉદાહરણો આપતા રહ્યા છે કે જો પહેલાંના 2 નંબરના રૂપિયા હતા તો 3જી પેઢીએ જઈને બોલ્યા. આ રીતનું માનવાવાળા માણસો જો આ બધી વાતોને એકદમ સામાન્ય માની લે કે કોઈનું પણ કરી નાખવું, ગમે તેનું લૂંટી લેવું, ખાઈ લેવું, તો એ જનમાનસનું ઘડતર થતું હોય છે. લોકો વિચારે છે કે ભાઈ નેતાઓને નથી પડી તો મારે શું છે, નેતાઓને નથી પડી તો હું શું કામ ચિંતા કરું નીતિમત્તાની કે નૈતિકતાની. અને એટલે જ આ બધા શબ્દો જો આપણે ખરેખર ભાષણોમાં સીમિત રાખીશું તો સમસ્યાઓ થવાની છે. આગળ વાત રાજ્યના સૌથી મોટા વિષય અને મુદ્દાની કરીએ જે આજના દિવસ માટે સરખામણીએ બીજા સમાચાર મોટા આવ્યા તો શાંત હતો. હર્ષ સંઘવી સૌરાષ્ટ્રમાં એક પછી એક મુલાકાત કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુલાકાત કરીને રોષને ખાળવાની કોશિશ કરે છે, પરંતુ એ રોષ કે પ્રતિશોધ બંનેના દ્રશ્યો દરરોજ સામે આવતા હોય છે. મુખ્યમંત્રી જાય તો એમની સભામાં પણ વિરોધ થાય. મુખ્યમંત્રી જો કે આજે આશાપુરા માતાજીના મંદિરે પણ ગયા હતા, મઢમાં માતાના મઢમાં દર્શન પણ કર્યા હતા. કચ્છમાં આજે એમનો પ્રવાસ હતો અને વિનોદ ચાવડાના સમર્થનમાં એમણે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. ક્ષત્રિય સમાજે એક મેસેજ પણ મૂક્યો જેમાં એમણે કહ્યું એમના આગેવાનોએ કે 100% ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સામે છે અને ભાજપની સામે હોવાનો મતલબ કોંગ્રેસની સાથે છે. ક્ષત્રિય સમાજની રાજકીય પરિસ્થિતિ જોઈશું તો સાબરકાંઠાથી માંડીને સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, હાલની પરિસ્થિતિમાં રાજકોટ અનેક બેઠકો પર એ અસર કરી શકે એમ છે.
ધ્રોલમાં આખું ગામ વિરોધ કરી રહ્યું છે, સુરેન્દ્રનગરમાં તો જિલ્લામાં ગામડે ગામડે વિરોધ સામે આવે છે. અને એટલે જ જે વિરોધના દ્રશ્યો છે એ એટલા સામાન્ય નથી, એ સંદેશની સાથે આવેલા દ્રશ્યો છે કે જે કશું કહેવા માંગે છે. ઈડરમાં વડાલીમાં જે રમણલાલ વોરાની સાથે થયું એ ખાસું દુર્ભાગ્યપૂર્ણ હતું કે આટલા વરિષ્ઠ નેતાએ ધક્કે ચડવું પડે, અને એ પણ એવા સંજોગોમાં કે જ્યાં રમણલાલ વોરાને તો સીધા લેવા દેવા જ નથી પરસોત્તમ રૂપાલાએ કહ્યું એની સામે. પણ આખો મુદ્દો હવે રૂપાલા સામે રહ્યો નથી, અને એટલે જ પરસોત્તમ રૂપાલાની સભાની પહેલા ક્યાંક ક્યાંક છૂટો છવાયો વિરોધ જોવા મળે છે. બાકી મોટા ભાગનો વિરોધ જ્યાં ક્ષત્રિય આબાદી વધારે છે ત્યાં સામે આવી રહ્યો છે. શું દ્રશ્યો સામે આવ્યા, અને વીરભદ્રસિંહ જાડેજા જે કરણી સેના સાથે જોડાયેલા છે, ક્ષત્રિય આગેવાન છે, એમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. આપણે તો વક્તા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ, કારણ કે મને તો એ તકલીફ થાય છે કે હજુ આપણે ભાજપ કરીએ, હજુ માણસોને એમ છે કે કોંગ્રેસનું નામ ના લઈએ. આપણા બહેનો આટલા દીથી ઉપવાસ કરે છે, બરોબર. આપણા દીકરી કે બેન હોય ને એના એક ખાલી શ્રાપ આવે ને તો આખું પતન થઈ જાય. તો આટલા બહેનો ઉપવાસ કરે છે એટલે ભાજપનું પતન છે, એટલે તેમને આ કુબુદ્ધિ સુધી છે. અને બધા ભાઈઓને હું કહું છું કે એમને ક્યાંય પોલિંગ એજન્ટ ના મળવો જોઈએ ગામડામાં. એ હેરાન થાય, ભીખ માગે કે ભાઈ કોઈક પોલિંગ એજન્ટ તો આપો, જેમ પહેલા કોંગ્રેસની પરિસ્થિતિ હતી એવી એમની પરિસ્થિતિ થઈ જાય. અને હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી. એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત, અને પંજાને જ જીતાડવાનો છે. હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી. એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત, અને પંજાને જીતાડવાનો છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.